નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ગયા વર્ષે એસએસસી માર્ચ 2025 નું જે બોર્ડની પરીક્ષામાં લેવાયેલું પ્રશ્નપત્ર છે, આ વર્ષની આપણી અસાઇનમેન્ટ બુક ગાલા અસાઇનમેન્ટ બુક એની અંદર પ્રશ્નપત્ર નંબર 1 એ ગયા વર્ષનું બોર્ડની પરીક્ષાનું પ્રશ્નપત્ર છે. આજે આપણે એના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના દરેક વિભાગ ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ અહીંયા વિભાગ એની અંદર 1 થી 24 પ્રશ્નો આપણને આપેલા હોય છે, બરાબર. એમાં આપણે સૂચના મુજબ ઉત્તર આપવાના હોય છે. દરેક પ્રશ્નનો 1 ગુણ એટલે સેક્શન એના, બરાબર, વિભાગ એના કુલ ગુણ આપણને 24 મળતા હોય છે. તો અહીંયા પહેલું જે છે જોડકા જોડવાનું છે. અહીંયા આપણને 2 વિભાગ આપેલા છે, બરાબર. તો એમાં પહેલું છે કીર્તિ તોરણ, તો એમાં આવશે વિભાગ વીમાંથી એફ, કે કીર્તિ તોરણ જે છે એ વડનગરની અંદર આવેલું છે. ત્યારબાદ જરીકામ, તો જરીકામની અંદર આવશે ઓપ્શન ડી સુરત, કે ભાઈ જરીકામ વધુ સુરતમાં જોવા મળે છે. ત્રીજું સ્તંભ લેખો, તો એમાં આવશે એ બ્રાહ્મી લિપિ, કે ભાઈ સ્તંભ લેખો બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. ત્યારબાદ ચોથું એલિફન્ટાની ગુફા આપેલી છે, તો એમાં આવશે ઓપ્શન બી ધારાપુરી. ભારતીય સંગ્રહાલય, તો એમાં આવશે ઓપ્શન કોલકાતા, બરાબર. ઓપ્શન સી કોલકાતા જે છે એ અહીંયા આવશે. તો આ આપણા 1 થી 5 પ્રશ્નો જોડકા જોડો. ત્યારબાદ જે છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે, બરાબર. તો છઠ્ઠો પ્રશ્ન કે અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચારણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે. તો આ વિધાન ખોટું છે, બરાબર. અનામત પ્રકારના જંગલમાં આ મુજબની છૂટ આપવામાં આવતી નથી. સાતમું, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથા દીઠ આવક પ્રાપ્ત થાય છે. આ વિધાન છે ખરું, કે ભાઈ કુલ રાષ્ટ્રીય આવક જે છે આપણા દેશની, એમાં આપણા દેશમાં રહેલી વસ્તી વડે ભાગો તો આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય. તો આ વિધાન જે છે એ સત્ય છે. 8, ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે. આ વિધાન કેવું છે? ખરું વિધાન છે, બરાબર. ગુજરાત સરકારમાં પોષણયુક્ત આહાર માટે સબળા યોજના અમલીકરણમાં છે. 9મું, ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. આ વિધાન પણ ખરું છે. આપણી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ઘણી વખતે આ પ્રકારની અનામત સીટો જે છે એ રાખવામાં આવેલી હોય છે. ગ્રામ પંચાયત નગરપાલિકામાં મહિલા માટે પણ અનામત રાખવામાં આવતું હોય છે. 10મું, 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે. તો આ વિધાન કેવું છે? ખોટું. અરુણાચલ પ્રદેશમાં વૃદ્ધોની વસ્તી 2011ના મુજબ નથી. યોગ્ય વિકલ્પ પસંદ કરી ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં 11મું છે કે કૃષ્ણ રાજસાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાલી જગ્યામાં પણ આપણને જે છે
એ 3 વિકલ્પો આપેલા હોય છે તો આપણે એમાંથી જ કોઈ એક વિકલ્પ પસંદ કરીને આન્સર આપવાનો હોય છે. તો અહીંયા કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના એ અહીંયા આપણને 3 ઓપ્શન આપ્યા, કાવેરી, કૃષ્ણા કે ગોદાવરી. તો એમાં કાવેરી જે છે એ આપણો આન્સર આવશે. કાવેરી નદી ઉપર આવેલી છે. 12મો પ્રશ્ન, ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHO ના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો. 3 ઓપ્શન છે, એડમ સ્મિથે, બ્યોડ ઓરેએ કે અમર્ત્ય સેને. તો એમાં આવશે બ્યોડ ઓરેએ. એણે ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ આપેલો હતો. ત્યારબાદ 13મી ખાલી જગ્યા, અમેરિકન પ્રમુખ ખાલી જગ્યા અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા. તો એમાં આવશે જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ. બરાબર, જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ. 14મું ખાલી જગ્યા, હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ ચલાવવા જોઈએ, ડાબી, જમણી કે મધ્યની. બરાબર, તો એમાં આવશે કે સૌથી ડાબી બાજુ. બરાબર, હળવી મધ્યમ ગતિના અને ભારે વાહનો જે છે એ સૌથી ડાબી બાજુએ ચલાવવા જોઈએ. 15, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, પૃથ્વી, સૂર્ય કે મંગળ. તો એમાં આવશે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત જે છે એ કોણ છે? તો કે સૂર્ય છે. ત્યારબાદ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાનો છે. તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા હશે. 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? બરાબર, પેરિયાર, દચીગામ, કોર્બેટ કે પંચમઢી. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ કયું છે? પંચમઢી. 17, નીચેનામાંથી કયો એક રેશમનો પ્રકાર નથી? ઈરી, ટસર, શેતુર કે ઝીંગા. તો રેશમનો પ્રકાર જે છે એ ઝીંગા નથી, જ્યારે આ 3 જે છે એ રેશમના પ્રકારો છે. 18, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? અમદાવાદ, વડોદરા, સુરત કે ભુજ. તો એમાં આવશે અમદાવાદ જે છે એ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. 19, ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યા? 22 મે 1986, 18 ફેબ્રુઆરી 1988, 15 માર્ચ 1990 કે 26 જાન્યુઆરી 1998. તો એમાં આવશે 18 ફેબ્રુઆરી 1988ના રોજ ગ્રાહક સુરક્ષાના નિયમો ગુજરાત સરકારે અમલમાં મૂકેલા હતા. ત્યારબાદ 20મું, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે પહેરાતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? અકસ્માત વખતે માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરવી, ગરમીથી માથાને બચાવવું, આંખમાં આવતા પવનના સપાટાને રોકવો, ધ્વનિ પ્રદૂષણથી કાન બચાવવા. તો અહીંયા એનું મુખ્ય કાર્ય આપણને પૂછેલું છે. તો એ ઓપ્શન એ આવશે કે અકસ્માત વખતે માથા પર આવેલ અથડામણના આઘાતની અસરને ઓછી કરવી. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર આપો. 21મું, આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો. બરાબર, તો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કમિશન CAC. બરાબર, કોડેક્સ અલ્ટિમેટ્રિયસ કમિશન. બરાબર, ત્યારબાદ 22મો પ્રશ્ન, છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે? કાર્બન એટલે અહીંયા આપણે કાર્બન ડાયોક્સાઇડ સમજવાનું થાય, સાયન્સમાં આપણને આવતું હોય છે વિગતવાર. તો છોડના લીલા પાંદડા જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી
ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લેતા હોય છે. 23. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે? સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણનો ક્રમશઃ ઘટાડો કરે છે. એ વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ ઉદારીકરણ છે. 24મો પ્રશ્ન અને સેક્શન એનો છેલ્લો પ્રશ્ન કે ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે? તો એની અંદર લુપ્ત થવાને આરે તો એમાં આવશે જળબિલાડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે સામાજિક વિજ્ઞાન બરાબર માર્ચ 2025 બોર્ડની એક્ઝામમાં લેવાયેલું જે પ્રશ્નપત્ર હતું એના સેક્શન એનું આપણે અહીંયા સંપૂર્ણ સોલ્યુશન જોયું. આ ઉપરાંત આ જ પ્રશ્નપત્ર કે જે મોસ્ટ આઈએમપી ગણાતી આપણી જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની અંદર પણ પહેલું પ્રશ્નપત્ર આ જ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જ પ્રકારના દરેક પ્રશ્નપત્રના દરેક વિષયના ક્રમશઃ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર ક્રમશઃ અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.